ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર। મિત્રો, આપણે અગાઉ 1 થી 6 ચેપ્ટરનો જે અભ્યાસ કરેલો હતો એનાથી થોડુંક આ ચેપ્ટર અલગ, કે જે ભારતીય અર્થતંત્ર, એ ભારતીય અર્થતંત્ર પ્રાચીન કેવું છે, ત્યારબાદ સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર, જ્યારે ભારત સ્વતંત્ર થયું તો એ પછીનું ભારતીય અર્થતંત્ર, અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો। આમ આ ચેપ્ટરની અંદર આપણે પ્રાચીન ભારતના અર્થતંત્રથી લઈ અને વિકાસમાન ભારતીય અર્થતંત્ર સુધીની એક ગાથા છે એને સમજવાની છે। મિત્રો, આ ચેપ્ટરની અંદરથી આપણે ઘણી બધી બાબતો છે એ જાણી શકીએ છીએ। મિત્રો, સૌથી પહેલાં આપણી જે સંસ્કૃતિ છે એમનો આપણે એક ટૂંકો પરિચય મેળવીએ તો આપ ધોરણ 8, 9, 10ની અંદર પ્રાથમિક માહિતી મેળવીને આવેલા જ છો એ મુજબ ભારત સંસ્કૃતિની દૃષ્ટિએ એક ભવ્ય વારસો ધરાવે છે, અને જો વિશ્વની સૌથી મોટી કોઈ લોકશાહી શાસન વ્યવસ્થાની વાત કરીએ તો એ ભારતીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, કે જેની અંદર દરેક જાતિ, દરેક ધર્મ, દરેક ભાષા અને સંસ્કૃતિ એને આપણે એક સમાન રીતના જોઈએ છીએ, એટલે કે સમાનતાના ધોરણે એને આપણે સ્વીકારીએ છીએ। મિત્રો, સૌથી જાણવા જેવી બાબત એ કે ભારત દેશનું નામ। મિત્રો, મહાભારત પુરાણના આદિ પર્વમાં એક ઉલ્લેખ છે તે મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલા આમનો પુત્ર, કે જેમનું નામ હતું ભરત, ભરત પરથી ભારત આવી રીતના ઓળખાય છે। સામાન્ય રીતના સૌથી પહેલાં તો એ હિન્દુસ્તાનથી ઓળખાતું હતું। ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર આમાં ખૂબ સારો સક્ષમ હતો, અને સાથે સાથે એ ધનવાન દેશ પણ હતો, કે જેથી એક સમયે એને એક બિરુદ મળેલું હતું, એ હતું સોને કી ચિડિયા। મિત્રો, ભારત એક ધનવાન દેશ હોવાને કારણે જ ઘણા બધા આ સમૃદ્ધિથી આકર્ષાય અને ભારતની અંદર વેપાર ધંધા કરવા માટે આવેલા, અને ભારત ઉપર ઘણા બધા આક્રમણો પણ થયેલા હતા। 1526 થી 1858 એટલે કે લગભગ 16મી સદીની શરૂઆતથી 19મી સદીનો મધ્ય, એ સમય મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ થયું, અથવા તો આંશિક રીતે ભારત ઉપર ચાલુ રહ્યું। મિત્રો, આ સિવાય આપણા દેશમાં વેપાર અર્થે આવેલી જે વિદેશી પ્રજાઓ હતી એમાં ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો, કે જે વિદેશમાંથી ભારતની અંદર વેપાર કરવા અર્થે આવેલા હતા, અને એ લોકોનું જે આધિપત્ય છે 1757 થી 1947। મિત્રો, અહીંયા પણ 2 ભાગ પડેલા છે। ખાસ કરીને 1757 થી 1858 એ સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, અને ત્યાર પછી 1858 થી 1947 એ જે સમયગાળો હતો એ બ્રિટિશ શાસનનો રહ્યો હતો।
અને અંગ્રેજો ખાસ કરીને ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું એક શાસન છે એને જમાવ્યું હતું. અને ત્યારબાદ 15મી ઓગસ્ટ અને 1947 ત્યારબાદ ભારત એક સ્વતંત્ર દેશ તરીકે પોતાની એક ઓળખ ઊભી થઈ. તો મિત્રો, આ રીતના આપણે જો પ્રાચીન ભારતને જાણીએ તો આપણને ખબર પડશે કે ખૂબ આર્થિક સમૃદ્ધિ, વિદેશી દેશોનું ભારત ઉપર આક્રમણ અને આધિપત્ય, ત્યારબાદ એક લાંબી લડતના અંતે 15મી ઓગસ્ટ 1947 એક સ્વતંત્ર ભારતનું નિર્માણ. મિત્રો, પ્રાચીન ભારતના ઇતિહાસને આપણે વધારે જોવો અને જાણવો જરૂરી છે. મિત્રો, પ્રાચીન સમયમાં ભારત એટલે કે હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનની ઓળખ હતી બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ. એક સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિ. મિત્રો, વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં જો નજર ફેરવીએ તો ભારત એકમાત્ર એક દેશ એવો છે કે જેની અંદર પ્રાચીન સંસ્કૃતિઓ મળેલી છે, અને એના પુરાવા છે, એના અવશેષ છે એ હડપ્પા અને મોહેન્જો-દડોના સ્થળેથી પ્રાપ્ત થયેલા છે. મિત્રો, આ દેશ સમૃદ્ધ હોવાને કારણે જ વિશ્વની નજર આ ભારત દેશ ઉપર પડી. ભારત પ્રાચીન સમયથી જ સૌથી મોટી એક સફળતા પ્રાપ્ત હતી એ હતી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ. ભારતના ખેડૂતોની લાક્ષણિકતા જો અહીંયા વર્ણવું તો ખેડૂતો સાહજિક અને સમૃદ્ધ હતા, અને ખાસ કરીને ભારતના ઉદ્યોગ પર કોઈ દ્રષ્ટિએ નીચા ઉતરે એવા તો ન જ હતા. એક સમયે જો વિશ્વની અંદર વાત કરીએ તો ભારતનો ઉદ્યોગની બાબતમાં એક ડંકો વાગતો, અને એ હતો ખાસ કરીને કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું કે જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદનમાં નિકાસ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું. મિત્રો, આના ઉપરથી આપણને ખબર પડશે કે જે તે સમયે ભારતની અંદર ઉદ્યોગ સાહસિકો કે જેઓએ આવા બધા ક્ષેત્રોની અંદર ઉદ્યોગોને સફળ બનાવી અને નિકાસ ક્ષેત્રે પણ પોતાનું એટલું જ ધ્યાન આપેલું હતું. ત્યારે ત્રીજા પક્ષ ભારત વેપાર અર્થે વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો, અને પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની જ્યારે ખૂબ અગવડતાઓ હતી એ સમયે પણ ભારતીય વેપારીઓ જળમાર્ગનો ઉપયોગ કરી અને ભારતના મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ અને કાપડ, ગરમ કપડાં કે જે વિદેશની અંદર ખૂબ ભારતીય વસ્તુઓની માંગ હતી એનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા. આ મિત્રો, આ ઉપરની બાબત ઉપરથી એવું સ્પષ્ટ થાય કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર આ બધા ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપત્તિનું પ્રતીક હતું. મિત્રો, આમ છતાં આપણે કેટલીક બાબતોને જોઈએ તો કે રોજગારી માળખું. મિત્રો, ખાસ કરીને ભારત પ્રાચીન અને આપણી ખેતી એ મુખ્ય પાયો. મોટે ભાગે પ્રાચીન ભારતમાં ખેતી ઉપરના જે ઉદ્યોગો હતા એ પ્રમાણેનો દ્રષ્ટિકોણ હતો, અને ભારતની મોટા ભાગની વસ્તી હતી એ ખેતી ઉપર નભતી, અને એ ગ્રામ્ય અર્થતંત્ર ઉપર એ મુખ્ય આધાર જણાતો. એટલે કે ખેતી ક્ષેત્રે રોજગારીનું માળખું છે એ વધુ ને વધુ રોકાયેલું હતું. બીજી વાત કરીએ તો કે ખેતી. મિત્રો, ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. મોટે ભાગે
ગ્રામ્ય વિસ્તારોની જે જરૂરિયાતો હતી, અનાજ, શાકભાજી, ફળફળાદી, કાપડ, પગરખાં, પશુપાલન અથવા તો અન્ય કોઈ પણ ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરતા અને આને કારણે એ લોકોનું જીવન પણ પ્રમાણમાં ઘણું વધારે સુખાકારી હતું. ત્યારબાદ જોઈએ ઉદ્યોગો. એક ઇતિહાસકાર ટી રાયચૌધરીએ જણાવેલું કે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર એક અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રી, મૂર્તિઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી. ઉદ્યોગ ક્ષેત્રે પણ ભારત પ્રાચીન સમયથી જ નિકાસ કરતો એક દેશ હતો. ત્યારબાદ મિત્રો સેવાની દ્રષ્ટિએ આપણે જોઈએ, જો લગભગ ઈસવીસન પૂર્વે 600ની વાત કરીએ તો એ સમયે ભારતની અંદર વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનતા. ખાસ કરી અને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે આ સિક્કા છે એ કામકાજ કરવામાં આવતું. આ ઉપરાંત રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતા અને વેપારમાં અસરકારક વૃદ્ધિ નોંધાવી હતી. મિત્રો આના પણ કેટલાક ઉદાહરણને પુરાવાઓ લોથલ અને નગર વ્યવસ્થાની અંદર આપને પ્રાપ્ત થયેલા છે. મિત્રો સેવાની જો આપણે વાત કરીએ તો કે ઈસવીસન પૂર્વે 600ના સમયની અંદર અલગ અલગ નિશાનીઓવાળા જે સિક્કા બનાવેલા એ પણ એક અર્થતંત્રની સારી એવી નિશાનીઓ હતી. અને આના કેટલાક પુરાવાઓ છે એ લોથલની જે મળેલી પુરાવાઓ છે એના ઉપરથી પ્રાપ્ત થયેલા છે. ત્યાર પછીનો મુદ્દો મિત્રો આપણે જોઈએ તો એ રાષ્ટ્રીય આવક. મિત્રો આર્થિક સમૃદ્ધિ શું હતી એ પણ આપણે જાણવું જરૂરી છે. મિત્રો ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મિત્રો આપણે પ્રાચીન ભારતની વાત કરીએ છીએ તો એ સમયે વિશ્વનું જે કુલ અર્થતંત્ર હતું એમાંનો મોટો ભાગ અર્થતંત્રનો ભારત પાસે. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો થયા. અને એક એવો સમય હતો કે જ્યારે આખું ભારત એક જ રાજાના નેજા હેઠળ હતું. ખાસ કરીને 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. અને 17મી સદીના અંત સુધીમાં મુગલ શાસનનો વિકાસ પામ્યો. દક્ષિણ એશિયાનું 90% શાસન એમની સત્તામાં આવ્યું. તો મિત્રો આપણે અહીંયા જોયું કે ભારતીય અર્થતંત્ર છે વિશ્વની આવકના 25% આવક ધરાવતું થયું. અને ત્યાર પછી ખાસ કરીને મુગલનું જે શાસન હતું એ શાસન એમણે દક્ષિણ એશિયામાં ફેલાવ્યું અને 90% શાસન એમની સત્તાની અંદર એમણે પ્રાપ્ત કરેલું. મિત્રો આનો ફાયદો તો કે એક સમાન કરવેરો અને જગાત એ નાખવામાં આવી અને 1700માં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ 10 કરોડ પાઉન્ડ થઈ. અને મિત્રો આ સમય પછી જે વિદેશી પ્રજા છે એમનું ભારતની અંદર વેપાર અર્થે આગમન થતું ગયું. તો મિત્રો આ બધા જે આપણે લક્ષણોની વાત કરી
એ લક્ષણો મોટે ભાગે તો કે સુવર્ણકાળ, ભારતના તમામ ક્ષેત્રોનો જે સુવર્ણકાળ હતો એમના લક્ષણો એ આપણે જોયા હતા.